રીબડાના અમિત ખૂંટે આત્મહત્યા કરી અને નામ સામે આવ્યું રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ રીબડાનું, કારણ કે એમની સામે ફરિયાદ પણ નોંધવામાં આવી છે। તેમ છતાં હજુ આ બંને ક્યાં છે, પોલીસની પકડમાં કેમ નથી, તે પણ સવાલ થઈ રહ્યા છે। પણ હવે અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ રીબડાની સામે ક્યાંક ને ક્યાંક હવે 18 વર્ણના લોકો આવવાના છે તેવું પણ સામે આવ્યું, કારણ કે ગોંડલનું જે અનીડા છે એ ગામની અંદર એક સભાનું આયોજન કરવામાં આવ્યું। તમામ લોકોનો એક જ સાથ છે કે જે અમિત ખૂંટ છે એમણે કયા કારણોસર આપઘાત છે તેમાં અમારે નથી પડવું, પરંતુ એમને ન્યાય મળવો જોઈએ। 18 વર્ણના લોકો છે તે એમની સાથે છે। જો આવનાર સમયમાં એસપી, ડીવાયએસપી કોઈ પણ કક્ષાના જો પોલીસ અધિકારી છે તો એમને સૌથી પહેલા આવેદન આપવામાં આવશે, અને જો આવેદન પછી કંઈ નહીં થાય તો પછી રીબડાની અંદર જઈને મહાસંમેલન કરવાનું છે। અને આ જ મહાસંમેલનની અંદર 18 વર્ણના લોકો રહેવાના છે તેવી પણ જે અનીડા ગામના લોકો છે તેમણે ચીમકી ઉચ્ચારી છે। પણ હવે એ જોવાનું છે કે જે રીતે હવે બધા જ સમાજ, એટલે કે અહીંયા કહી દેવામાં આવ્યું છે કે ફક્ત અહીંયા પાટીદાર સમાજ નહીં પરંતુ 18 વર્ણના લોકો ભેગા થશે અને અમિત ખૂંટ અને તેમના પરિવારને ન્યાય અપાવશે।